નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. જમ્મુ કાશ્મીરમાં એક સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખડગે સાથે વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા. નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે તબાહી. અત્યાર સુધી 192 લોકોના મોત, જ્યારે 30થી વધુ લોકો લાપતા. બિહારમાં ગંડક, કોશી સહિતની નદીઓ ભયજનક સપાટી પર. બિહારના વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 11 ટીમ તૈનાત કરાઈ. જોર્જિયાના કોનિયર્સમાં ઓલ્ડ કોવિંગ્ટન હાઈવે પર બાયોલેબમાં આગ લાગી. રાસાયણિક પ્લાન્ટમાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ગઈકાલે જૂનાગઢમાં સતત વરસાદ વરસતા સમગ્ર જૂનાગઢ પાણી થયું. ભવનાથ, દામોદર કુંડ સહિત શહેરમાં ભરાયેલા પાણીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા. અમદાવાદના ચાણક્યપુરીમાં સામાજિક તત્વોએ તોફાન મચાવ્યું. રવિવારની મોડી સાંજે ખુલ્લી તલવારો અને પથ્થરો દ્વારા એક સોસાયટીના ગેટ સામે ધમાલ મચાવી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટનો આજે ચોથો દિવસ. બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ 35 ઓવર બાદ શરૂ થઈ. વરસાદના કારણે 2 દિવસથી રમત ધોવાઈ ગયા બાદ હવે ચોથા અને પાંચમા દિવસે 98 ઓવરની રમત રમાશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.